નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારની અંદર સિનોડ 4 રસ્તા પાસે 2 દિવસ પૂર્વે પીવાના પાણીની પાઇપલાઇનની અંદર ભારે ભંગાણ સર્જાયું હતું। પાલિકા પ્રમુખ બિરેન શાહને જાણ થતાં તાત્કાલિક ધોરણે પાઇપલાઇન રિપેર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇનના રિપેરિંગની કામ શરૂ કરાવી વિસ્તારના લોકોને પાણીની હાલાકી ન પડે તે માટેની કાર્યવાહી હાથ ધરી। યુદ્ધના ધોરણે રાતોરાત રિપેર કરવા માટેના આદેશ કર્યા અને જેનું કામ મોડી રાત સુધી ચાલ્યું હતું।